શિવનું સંતાન છે. ગંગાજી એને મોટા કર્યા છે, 7 કૃતિકાઓએ મોટા કર્યા છે. ગંગાપુત્ર પણ કહેવાશે, ષડાનન પણ કહેવાશે, અનેક એના નામ પડશે. એનું નામ લેશે એનું કલ્યાણ થશે, એના અનેક નામ પડશે. ઋષિ મુનિઓએ આશીર્વાદ આપ્યા અને મંજૂરી આપી કૈલાસ લઈ જવા માટે દઈ, અને નંદીએ ઢોલ નગારા વગાડી અને સ્વાગત કર્યું છે. કૈલાસ શિખર ઉપર કાર્તિક સ્વામી પધાર્યા, એનો ઉત્સવ થયો છે. એવો જોરદાર ઉત્સવ થયો, જાણે આપણે બર્થડે કોઈને ઉજવતા હોઈએ અને આપણે કેવી આમ, એના કરતાં અનેક ગણો 33 કરોડ દેવતાઓને બોલાવવામાં આવ્યા, ઋષિમુનિઓને બોલાવવામાં આવ્યા, ઢોલ નગારા વાગ્યા અને કાર્તિક સ્વામીના આગમન કૈલાસ શિખર ઉપર બધા દેવતાઓ વળી પાછા ભેગા થઈ અને શિવની પાસે આવી અને કહેવા લાગ્યા, ભોળાનાથ, અમારે કાર્તિકને સ્વામી બનાવવા છે. કાર્તિકને અમારે સ્વામી બનાવવા છે. દેવગણોએ કાર્તિકને પોતાના સ્વામી બનાવ્યા. પોતાના રક્ષણની જવાબદારી કાર્તિકને સોંપવામાં આવી, ત્યારથી કાર્તિક સ્વામી કહેવાયા.